તો રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના આરોપસર કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો। ગુજરાતમાં અસામાજિક તત્વો બેફામ બન્યાનો આરોપ છે। સરકાર અસામાજિક તત્વોને કાબૂમાં લેવામાં નિષ્ફળ નીવડી તેવો આરોપ છે। દારૂ, જુગાર, દુષ્કર્મના કેસમાં પણ વધારો થયો છે। તો કોંગ્રેસના આક્ષેપ બાદ ભાજપે પણ પ્રતિક્રિયા આપી। ગુજરાતમાં અસામાજિક તત્વોને જરાય સાંખી નહીં લેવાય, ગુનેગારોને પકડીને દાખલારૂપ સજા તો મળશે જ। ગુજરાતના મુખ્યમંત્રી જે વિસ્તારમાંથી વિધાનસભાનું પ્રતિનિધિત્વ તે ઘાટલોડિયા વિસ્તારની અંદરના આવેલા વિસ્તારમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ જીવલેણ હથિયારો લઈને ગુંડાગીરીનું પ્રદર્શન કરે અને છતાં ભાજપ સરકાર સબ સલામતોની ગુલબાંગ ફેંકે। સામાન્ય માણસને છાસવારે હેરાન પરેશાન કરનાર ગુંડા તત્વોને નાથવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે। જાણી જોઈને આવા તત્વોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું તેવું દેખાઈ રહ્યું છે। સામાન્ય માણસની ફરિયાદો પોલીસ સ્ટેશનમાં ન લેવાને બીજી બાજુ અસામાજિક તત્વો મન ફાવે તે રીતે નિર્દોષ નાગરિકને પરેશાન કરે। ચાણક્યપુરી ખાતે જે બનાવ બન્યો દુઃખદ બનાવ છે, પરંતુ આજે અસામાજિક તત્વો આ પ્રમાણે જ્યારે બનાવ થતો હોય તો એને સાંખી લેવાની તૈયારી ગુજરાત સરકારની નથી। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને આદરણીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આ તમામ ગુનેગારોને તાત્કાલિક પકડી પાડવાની વાત કરી અને મોટાભાગના ગુનેગારો પકડાઈ પણ ગયા છે અને બાકીના સાંજ સુધીમાં પણ પકડાઈ જશે અને એમને કડકમાં કડક એવી સજા કરવામાં આવશે કે જેથી સમાજ